સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોય અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સાથે સુરતમાં આવી તપાસ શરૂ કરી। મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં ધામા નાખ્યા છે। આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા। હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવતા લોકોને પણ દોડી ગયા છે, તો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને જોવા લોકો પણ ઉમટ્યા હતા। મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં ધામા નાખ્યા છે। આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા। હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત આવતા લોકોને પણ દોડી ગયા છે, તો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને જોવા લોકો પણ ઉમટ્યા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।